વેલકમ બેક. સુરતમાં પૂરની સ્થિતિ છે. સુરત બગડાઈ ગઈ છે, પણ ભાજપના કાઉન્સિલરોની નાસ્તા પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે. સુરત ભાજપના કાઉન્સિલરો નાસ્તા પાર્ટી કરી રહ્યા હોય તે પ્રકારના આક્ષેપ ઉઠી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યો છે. પાણી ભરાવાના કારણે જનતા ત્રસ્ત, કોર્પોરેટરો નાસ્તા પાર્ટી કરતા હોય તેવા આક્ષેપ છે. અલગ અલગ સમિતિઓના ચેરમેન પદ ગ્રહણનો પ્રસંગ હતો. ભાજપના કાઉન્સિલરો સમિતિઓના ચેરમેનોને શુભેચ્છા આપીને નાસ્તો કરતા નજરે પડ્યા છે. આ ચોંકાવનારી વાત છે, કારણ કે આજ એક કાઉન્સિલરો હોય છે કે જ્યારે વોટ માંગવા જતા હોય ત્યારે રસ્તા રોકી દે છે, મોટા મોટા સરઘસો કાઢે છે, વોટ માગે છે, લોકો વિશ્વાસ કરીને વોટ આપે છે, અને ત્યારબાદ આ પરિસ્થિતિ આજે સુરત બગડાઈ ગઈ છે. પૂરની સ્થિતિ છે. આખું સુરત જળતરબોળ છે અને અહીં નાસ્તા કરી રહ્યા છે આ લોકો. બિલકુલ શરમ નામની પણ વસ્તુ ના હોય તે પ્રકારની આ સ્થિતિ સર્જાઈ છે. આ વિડીયો જુઓ. આ વિડીયો શરમજનક છે. આ વિડીયો એક નેતા તરીકે તેમને શરમ આવી જોઈએ નાસ્તો કરતા પહેલા. સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર. બળદેવ, એ કયા નેતા છે કે આ નાસ્તો કરી રહ્યા છે? શું છે આખી ઘટના એ બતાવો. એકના નામ જાણો, જેથી કરીને તેમના ઉપરી નેતાઓ પણ આ વાત જુએ અને તેમના વિરુદ્ધ એક્શન લે તે જરૂરી બની જાય છે. જે રીતે વહેલી સવારથી સુરત શહેરની અંદર પાણીની સ્થિતિ ભરાવાની જે જોવા મળી છે, અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ છે. કલાકો થઈ ગયા છે છતાં પણ હજી પાણી જે ઓસરી નથી રહ્યા. અને ત્યાં જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી એટલે કે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની અંદર જે રીતે કે આજે જે રીતે અલગ અલગ જે કોર્પોરેટરો છે તેમની જે અલગ અલગ સમિતિની અંદર જે નિમણૂક થઈ છે તે નિમણૂક સમયના જે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જોઈ શકાય છે એક બાજુ જ્યારે લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે અને બીજી બાજુ ભાજપના કેટલાક કોર્પોરેટરો છે જે પદ ગ્રહણ માટે સુરત મહાનગરપાલિકાની કચેરી ઉપર પહોંચ્યા હતા અને મસ્ત નાસ્તો કરતા પણ નજરે પડી રહ્યા છે. તો લોકો છે ગમે એટલી મુસીબતમાં હોય પણ નેતાઓ પોતાની મસ્તીમાં હોય તે રીતના દ્રશ્યો છે તે સુરતની અંદર જોવા મળ્યા છે. આ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અલગ અલગ સમિતિના જે કોર્પોરેટરોને જે નિમણૂક કરવામાં આવી છે તેમાંના કેટલાક કોર્પોરેટરો છે તે પદ ગ્રહણ કરી અને ત્યારબાદ પોતાની ઓફિસે જ્યારે જાય છે ત્યારે કેટલાક શુભેચ્છકો છે તે નાસ્તો કરતા નજરે પડી રહ્યા છે. ફૂલહાર આપીને તેમનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે. શાલ ઓઢાવીને તેમનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો જ કહી શકે છે કે સુરતની અંદર પરિસ્થિતિ ખરાબ છે અને બીજી બાજુ આ રીતના નગરસેવકો પોતાની મસ્ત મસ્તીમાં હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે સુરતની અંદર અનેક વિસ્તારો કે ડભોલી, કતારગામ, લીંબાયત છે, સરથાણા છે, વરાછા છે, કાપોદરા, આ તમામ વિસ્તારો છે તે પાણીગ્રસ્ત છે. અનેક લોકોને જે પીવાનું પાણી ક્યાંક વ્યવસ્થા કલાકો સુધી મળી નથી, નાસ્તાની વ્યવસ્થા નથી મળી. લોકો છે તે અગવડતાનો સામનો કરી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. બળદેવ, હું આપને રોકવા માંગીશ, કારણ કે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવા આપણી સાથે જોડાઈ ગયા છે. અસલમભાઈ, TV9 પર આપનું સ્વાગત છે. સુરતની સ્થિતિ ખૂબ ખરાબ છે અને ભાજપનો વિડીયો વાયરલ થયો છે. આપની પહેલી પ્રતિક્રિયા આપો. પ્રથમ તો એ કહું કે ભાજપના બધા એટલા બધા હરકપદુડા છે કે ગઈકાલથી ભારે વરસાદની આગાહી હતી. તંત્રએ દરેકના મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ દ્વારા માહિતી આપી કે ભાઈ ભારેથી અતિ ભારે વરસાદ શહેરમાં પડવાનો છે. કામ વગર ઘરથી બહાર નીકળવું નહીં, ટાળવું. પ્રથમ વાત તો ગઈકાલ મોડી સાંજે ડીઓ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે શાળાઓ બંધ રહેશે. ઝડપે સલાહ સુરત શહેરની તમામ શાળાઓ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કહ્યું કોલેજો બંધ રહેશે. એસએમસી જાહેર કરે કે લોકોએ કામ વગર બહુ નીકળવું નહીં. વરસાદ અવિરતપણે સવારથી પડતો હતો. સમગ્ર શહેર આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિઓ અને કમિશન નીતિના કારણે ઇટાલીનો વેનિસ જેવી બની ગયો. ઠેર ઠેર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ. રોડો જામ થઈ ગયા. લોકો જે રોજિંદા કામ માટે જતા હતા એ બિચારા અટવાયા. પરંતુ આ મારા હરકપદુડા ભાજપના આગેવાનોને આજે સમિતિના ચેરમેન પદની ખુરશી લેવાનો એટલો મોહ હતો કે એક દિવસ ટાળી નહીં શક્યા. એમને એવું નહીં લાગ્યું કે અમારે વિસ્તારમાં રહીને લોકોની સેવા કરવી જોઈએ કે કોર્પોરેશનના કર્મચારીને માર્ગદર્શન આપવું જોઈએ. પરંતુ સેવા પોતાના વધારે એ બતાવવા માટે એ લોકો આવા ભારેખમ વરસાદમાં પણ અને બધા જે ચેરમેન વાઇસ ચેરમેન બનતા હતા મેસેજ છોડતા હતા કે આવો મોટી સંખ્યામાં. અરે વરસાદમાં લોકોને એક તરફ તંત્ર કહે છે કે ઘરની બહાર નીકળો નહીં, ટાળો જવાનું. તમે એક પર અપીલ કરો કે આવી જાઓ. એક તરફ મોદી સાહેબ એમ કહે છે કે કરકસરના પગલા લો, વધારે વાહન નહીં લઈને નીકળો, ક્યાં નહીં કરો. ને આ લોકોને બસ કઈ રીતે રૂપિયાનો ધુમાડો કરવો, કામ કઈ કરવો નથી. ખરેખર તો આમનામાં નૈતિકતા હોતા જેટલા ચેરમેન વાઇસ ચેરમેન બન્યા કે આજે જે મહાનગરપાલિકામાં જેને નાસ્તાની જાફા ધોળાવતા હતા એવા ટાઈમે સુરત શહેરમાં સ્થિતિ સૌથી વધારે વિકટ હતી. સૌથી વધારે વરસાદ પડતો હતો. લોકો સૌથી વધારે ત્રાહિમામ પોકારી રહ્યા હતા. લોકોની મદદે રહેવાનો હતો. પરંતુ આ નફ્ફટ, આ બેશરમ લોકોને એવી કઈ પ્રજાની પડી નથી.
એમને એવો કોઈ હરખ શોખ નથી પ્રજાનો, દુઃખમાં પ્રજા હોય એનો. બિલકુલ. એમને એમનું કેવી રીતે સારું લાગે એ જ કામ કરે છે ને આ એમને કોઈ વહીવટ કઈ રીતે કરવો એ આવડતું નથી. અસલમભાઈ, સમયનો થોડો અભાવ છે એટલે હું આપને અત્યારે રોકવા માંગીશ, પરંતુ જે વાત તેમણે કહી છે તે સૂચક છે, કારણ કે અત્યારે સુરતનો કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં લોકોને તકલીફ ન પડતી હોય, લોકો પાણીમાં ડૂબેલા ન હોય. એક પણ એવો વિસ્તાર નથી, પરંતુ અહીંયા ભજીયા પાર્ટી ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.